પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર 31ની રાત્રે 12:30 વાગ્યાના અરસામાં ડિંડોલી વિસ્તારમાં આવેલ મહાદેવનગર 2 સોસાયટીમાં રહેતા 20 વર્ષીય રાજા કિશન ગાયકવાડ જ્યાં રહેતો હતો ત્યાં મહાદેવનગર 2 સોસાયટીમાંથી બાઇક લઈને બહાર જવા નીકળ્યો હતો। આ દરમિયાન સોસાયટીની ગેટની આગળ પાર્ક કરાયેલી રિક્ષા અડચણરૂપ થઈ હતી, જે હટાવવાનું કહેતા રિક્ષા ચાલક સાથે બોલાચાલી થઈ હતી, જેમાંથી બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો, જેમાં રાજા ગાયકવાડની હત્યા કરી દેવામાં આવી હતી। ઉગ્ર ઝઘડો થતાં રિક્ષા ચાલકે તેના અન્ય 2 થી 3 જેટલા નાગરિકોને બોલાવ્યા હતા। 3 શખ્સ મળીને રાજા ગાયકવાડને માર માર્યો હતો। બાદમાં યુવક પર ચપ્પુ વડે રિક્ષા ચાલક દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। બાદમાં ત્રણેય સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। સોસાયટીના સંબંધીઓ ભેગા થઈ જતા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો। બનાવની જાણ ડિંડોલી પોલીસને થતાં પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી। તપાસ કરતા જાણવા મળ્યું કે 3 થી 4 શખ્સ દ્વારા રાજા ગાયકવાડની માર મારી હત્યા કરાઈ હતી અને ફરાર થઈ ગયા હતા, જેને લઈને પોલીસે જુદી જુદી ટીમો બનાવી આરોપીને પકડવા તપાસ શરૂ કરી હતી અને મોડી રાત્રિએ હત્યા કરનાર ત્રણેય આરોપીઓને ડિટેન કરી લીધા હતા। હાલ પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે ઉદય ઉર્ફ ગોલુ વાસુદેવ પાટીલ, શ્રવણ ઉર્ફ રાહુલ રાજકુમાર ઉમેશ, હિમાંશુ વિજય બહાદુર મોરિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। 31 ડિસેમ્બરની રાત્રિના સમયે ડિંડોલી પોલીસ સ્ટેશનના નવાગામ વિસ્તારમાં રેલવેની પટરી પાસે એક મર્ડરનો બનાવ બન્યો હતો। આ ઘટનામાં હકીકત એ મુજબ છે કે આશરે 11:30ની આસપાસ એક વ્યક્તિ ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલ આ નામનો વ્યક્તિ ત્યાં રેલવે પટરી પર 2 માણસો બેસેલા હતા, એને જઈને ચપ્પુના ઘા મારે છે અને એની હત્યા નિપજાવે છે। આ બનાવના મૂળમાં જતા પોલીસને માહિતી મળી છે કે આશરે 11 વાગ્યાની આસપાસ આ ઉદય ઉર્ફે ગોલુ એ જ્યારે રિક્ષા લઈને જતો હતો ત્યારે મરણ જનાર રાજા ગાયકવાડ અને એના મિત્રો ત્યાં ઊભા હતા અને એની ઓટો રિક્ષા અટકાવી હતી અને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ગાળાગાળી થઈ હતી। આ અનુસંધાને ગુસ્સામાં આવી જઈ અને એણે જે હત્યા કરનાર વ્યક્તિ છે એણે પોતાના 2 મિત્રો રાહુલ રાજકુમાર ઉમરવેશ અને હિમાંશુ ઉર્ફે કાંચા વિજય મોરિયા આ ત્રણેય વ્યક્તિઓ ત્યાંથી ગયા અને ઘરેથી કેક કાપવાનું ચપ્પુ લઈને આવ્યા અને સાથે લાકડા પણ લઈને આવ્યા હતા અને આ બધા હથિયારો લઈ અને એ લોકોએ પટરી ઉપર બેસેલા બંને વ્યક્તિ ઉપર અચાનક હુમલો કરી દીધો હતો અને આ હુમલા અનુસંધાને એમાંથી એક વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો હતો, જ્યારે બીજો વ્યક્તિ જેનો મુખ્ય ઝઘડો થયો હતો એ રાજા ગાયકવાડનું ત્યાં મૃત્યુ થયું હતું સ્થળ ઉપર। પોલીસે ખૂબ જ મહેનતથી આ બનાવને ડિટેક્ટ કર્યો હતો। પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી ગઈ હતી અને વિસ્તારમાંથી આ ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી પાડેલ છે।